શો મારે ભાઈને આગળ પૂછ્યું તો અહીંયા કીધું આગળ રોડ ઉપર. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરી પાછી નવા બ્લોગમાં. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. સવારના વાગી ગયા છે 9:30. અંધી જેવું છે એટલે કદાચ ખબર નહીં પડે. 9:30 થઈ ગયા છે. હવે સવારમાં ઉઠીને આપણું પહેલું ગ્રામ નાસ્તો હીરાવાનું. તો હીરાવણમાં જાય ઘર ને ઘી. તો પહેલાં ઘી ખાઈ લઈ, પછી વળી પાછા બ્લોગ શૂટ કરીએ. તો ભાઈ અત્યારે છે બપોર થઈ ગયા છે અને આપણે જવાનું છે ભાણવર જીરાની દવા લેવા જવાનું છે. ભાણવર બાજુ જવું, જીરામાં દવા છાંટી દઈ, બગાડ આવતો રોકાઈ જાય. ફુવારા ચાલુ છે. ફાઇનલી ભાણવર પહોંચી ગયો. હવે જવાની એગ્રો ક્યાં એ ખબર નથી. પપ્પાએ નામ તો લીધું શ્રીનાથ એગ્રો, કીધું હતું હોટલની આજુબાજુમાં છે, પણ અહીંયા તો કંઈ એ નહીં. કોઈને પૂછી જઈ આગળ જઈ. હા ભાઈ બોલા શ્રીનાથ એગ્રો ક્યાં આવ્યું ખબર નથી. ખબર રોડ બને છે. બધા મારા જેવા જ ભેટના, આને ખબર નથી. દુકાનવાળાને પૂછી લો. હા ભાઈ બોન, આ શ્રીનાથ એગ્રો ક્યાં આવ્યું? કીધું તો આ લાઈનમાં આગળ જોઈએ ક્યાં આવે. પેલા ભાઈને આગળ પૂછ્યું અહીંયા કીધું આગળ રોડ ઉપર પૂછ્યું છે. બકા આપણે શ્રીનાથ એગ્રો ક્યાં આવ્યું? શ્રીનાથ એગ્રો, શ્રીનાથજી. ઓકે. ઝડપથી ઘરે ઉઠાઈ જાય અને આપણે કામથી આજથી નીકળી જાય. કઈ પાછા મળીએ. હવે નીકળી જાય ઘર બાજુ. તો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયો. હવે પપ્પાને ફોન કરી લો, દવા છાંટવા જવાનું છે. શું છે છાંટવા જવાની હોય તો ખાઈ જઈ કામ પતે એક પહેલાં પપ્પાને ફોન કરી લો. હાલો ભાઈ નક્કી થઈ ગયું દવા છાંટવા જવાનું છે. એક જ એમનો ગંદો ના થવો, પ્રિયોરિટીમાં કંઈ ફેર ના પડે. તો દવા છાંટવાની જ છે. તો ફટાફટ નીકળી જાય વાળીએ. આજે વહેલા નવરા થઈ જાય. પછી હજી રીલ બનાવવાની બાકી છે, તો રીલ બનાવવાની છે. તો એ પેલા પંપ લઈ લઉં, બધું ભેગું કરી લઉં, પાછા વાળીએ જઈને ભેગા થાય. તો મિત્રો આપણે આવી ગયા છે વાળીએ. પહેલાં તો કુંડી ભરવાની છે, તો લાઈન હરખી પાથરી દઉં. લાઈન પાથરી દઉં પછી કુંડી ભરી લઉં, પછી દવા છાંટવાનું ચાલુ કરશું. જ્યાં કટકો નીકળી ગયો પેલા આને ફિટ કરી લઈ. વેલકમ બેક, સ્વાગત છે ફરી પાછું. તો આપણી દવા છે છટાઈ ગઈ ઓલમોસ્ટ. એક પંપ છે છેલ્લો, અડધો બાકી છે. આટલો ક્યારો છાંટવાનો છે, છટાઈ જાય એટલે પછી કમ્પ્લીટ. પછી તમને દેખાડું કે કેવા માટે દવા છાંટી અને કઈ દવા છાંટી અને જીરામાં છે એ શું પ્રોબ્લેમ હતો એના માટે આપણે દવા છાંટી. એ અડધો પંપ છાંટી લઉં પછી દેખાડો. તો હાલો ઝડપથી છે ને આટલું છાંટી લઉં. અહીંયા સામે કપલીને દેખાય ને કુંડી, ત્યાં સુધીનો છે. છટાઈ જાય એટલે આપણું કામ કરી રેડી. બંધો પછી નીકળી જવાનો છે, ક્યાં જાય એનું નક્કી છે નહીં. પછી થોડીક પેલી કાલની રીલ હજી બનાવવાની બાકી છે, તો મેળ આવશે તો એ બનાવી નાખી. પછી લગભગ બીજું કંઈ કામ છે નહીં, પછી ઘરે જઈને સૂઈ જવાનું છે. તો એટલું ગાય ઘા છાંટી દઉં પછી તમને દેખાડું કે હું વાંધો હતો નહીં. તો ભાઈ આપણી દવા છે એ છટાઈ ગઈ છે. ફાઇનલી આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પંપ ધોઈ નાખું, ડોલું ધોઈ નાખું અને પગની હાલત જો મારે કેવો થઈ ગયા ધોરા. તો હાથ પગ ધોઈ નાખું. અને મિત્રો ટાઈમ જો ટાઈમ લગભગ ટાઈમની વાત કરું તો સાંજના છે 6:30 જેવું થઈ ગયું. હું લગભગ 3-3:30 વાગે આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણી દવા છાંટવાનું કામ જે થઈ ગયું. તો હવે ઝડપથી આ ધોઈ નાખું પછી પાછા મળીએ. આપણું છે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું.
જો અંધારું થઈ ગયું હવે તો કેવું દેખાય મને પણ નથી દેખાતું આમાં કેવું જગ્યા રાખી હતી સ્પેશિયલ ગોતી ત્યાં જ જવું હોય હવે કેમેરામાં કદાચ બરાબર નહીં આવતું હોય તો આજે અમુક છોડો સુકાઈ જાય જેમ જાંબલી પડી ગયો અને તો એવી રીતના હે ને આખા ખેતરમાં ઘણી બધી જગ્યાએ આવી રીતના ટૂંકમાં કુંડેળા બની ગયા એટલે જેમાં ધીરે ધીરે કરીને જીરું સુકાતું જાય છે એના માટે દવા છાંટી હતી આપણે ચાલો હજી એકવાર જગ્યાએ હતું બતાવું તમને હજી એટલું બધું છે નહીં ટૂંકમાં શરૂઆત થઈ ગઈ છે તો એના માટે પહેલેથી જ પગલાં લઈ લે તો વધારે સારું નકર પછી હાથમાં ન રહીએ હા મળી ગયું મોટું કુંડાળું છે ત્યાં તો એમાં તમને બતાવું ટૂંકમાં ત્યાં ને સરખી રીતના દેખાય ઓલું અમુક છોડવા તો દેખાતા નથી અહીંયા છે વધારે છે જોઈ લો એ આ છોડવો કેમ ફૂંકાઈ ગયો એવી રીતના ધીરે ધીરે છે ને બધા છોડવા ફૂંકાતા જાય એટલું બધું છે ને હજી શરૂઆત છે તો અગાઉથી તૈયારી કરી લઈએ તો વધારે સારું હાલો હવે છે ને તમને દવા દેખાડી દો કઈ દવા છાંટી નહીં વાં આવી ગઈ ત્યાં જવું પડશે પાછું આપણે છે 3 ટાઈપની દવા હતી એક છે પાવડર હતો અને 2 છે એ લિક્વિડ હતા એક આ હતું અને 10 પટનું હતું અને બીજી હજી એક આ હતી ચિંતારા 700 આ 2 દવા અને હજી એક પાવડર હતો પાવડરનું રેપર તો મળશે નહીં કદાચ ઉડી ગયું છે પવનનું તો બસ આજમાં એટલું જ આપનું કામ છે અહીંયા કમ્પ્લીટ થાય છે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ બને તો સબસ્ક્રાઈબ કરજો મજા આવતી હોય તો લાઈક કરજો ફોલો કરજો શેર કરજો થેન્ક યુ